प्रेज़ लॉर्ड, हालेलुया। सबको जय मसीह की। फिर से प्रभु ने हमें इकट्ठा किया, આપણને ફરીથી પ્રભુએ એકઠા કર્યા। રોજ આપણને પ્રભુના વચનને વાંચવા, સાંભળવા, સંગત કરવી ને અધ્યયન કરવું, મનન કરવું બહુ જરૂરનું છે। પ્રભુ દરેકને સહાય કરે, સમજણ આપે, આશીર્વાદ આપે। આજે પ્રભુના પવિત્ર વચનને આપણે પિત્તરે લખેલો પત્ર પહેલો અધ્યાય 9મી કલમ એમાંથી આપણે શીખવા, જાણવા ને અભ્યાસ કરવા માંગીએ છીએ। પ્રભુ મદદ કરે। આવો પ્રાર્થના કરીએ। પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ આજના દિવસ માટે, આજના સંગત માટે આભાર માનીએ છીએ અને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમને સાંભળતા કાન આપો, સમજુક મન આપો, દેખતી આંખો આપો। તમારા પવિત્ર બી અમારા હૃદયમાં વાવો। તમે ઈચ્છો છો એવા અમને બનાવો, અમારી પ્રાર્થના છે। અમને સમજણ આપો, સતતા આપો, પ્રકાશ આપો। જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને પણ કૃપા આપો। પ્રભુ પ્રાર્થના છે, આમેન। પ્રેઝ લોર્ડ। ગુડ મોર્નિંગ સબ બધાને। પ્રેઝ લોર્ડ। પહેલો પિત્તર નો અધ્યાય, પહેલો પિત્તર નો પત્ર પહેલો અધ્યાય 9મી કલમ। અને તમે તમારા વિશ્વાસનું ફળ એટલે તમારા આત્માઓનું તારણ પામો છો। આમેન, બોલો આમેન। તો અહીંયા પિત્તર કહે છે તમે વિશ્વાસ કર્યો તો પરિણામ શું થાય છે? તમે વિશ્વાસ કર્યો તો તમને બદલો શું મળે છે? તમે વિશ્વાસ કર્યો તો તમને કયું ફળ મળે છે? તો તમારા આત્માને તારણ મળે છે। અહીંયા પિત્તર સાફ વાત કહે છે કે તારણ વિશ્વાસથી મળે છે। પિત્તર સાફ વાત કરે છે, વિશ્વાસ કરવાથી ફાયદો આ મળે છે કે તમારું તારણ થાય છે। જે ઘડી તમે વિશ્વાસ કરો છો, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો છો, તમારું તારણ થઈ ગયું। તો ઘણી વાર સવાલ લોકો પૂછે છે, તમે તારણ પામ્યા? તમારું તારણ થયું છે? શા માટે પૂછે છે? એ માટે જાણવા માટે કે તમે વિશ્વાસ કરો છો અને તમે વિશ્વાસ કર્યો તો તમારા આત્માનું તારણ થઈ ગયું છે, એવું શું તમે જાણો છો? તો અહીંયા પિત્તર સાફ વાત કે છે, અમે વિશ્વાસ કરનારા અને આપણે વિશ્વાસ કરીએ છીએ માટે આપણે આત્માનું ફળ મળે છે, આત્માને પરિણામ મળે છે અને આત્માને પરિણામ તારણ મળે છે। તો આત્માનું તારણ એ વિશ્વાસનું ફળ, વિશ્વાસ કરવાનો બદલો, વિશ્વાસ કરવાથી ફાયદો આ થાય છે। પ્રેઝ લોર્ડ। તો જે વિશ્વાસ કરે છે એ જ ગણીએ તારણ થઈ ગયું એમ કહેવાય છે। આમેન। તો તારણ એ આપણે પામ્યા ક્યારે? જ્યારે વિશ્વાસ કર્યો ત્યારે। આ એક સત્ય છે। પ્રેરિત કૃત્ય બીજો અધ્યાય તેની 42મી કલમમાં અહીંયા પિત્તર 50મા દિવસે જ્યારે ભાષણ આપે છે, ઘણા લોકો વિશ્વાસ કરે છે અને બાપ્તિસ્મા લે છે અને ત્યાં લખેલું છે, અને વિશ્વાસ કરનારા, શું લખેલું છે? તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા। બધા ભયભીત થયા અને પ્રેરિતોથી ઘણા અદ્ભુત કૃત્યો, ઘણા કામો થયા તથા ચમત્કારો થયા અને સર્વ વિશ્વાસ કરનારાઓ ભેગા રહેતા હતા। સગળા વિશ્વાસ કરનારા ટોળું, વિશ્વાસીનું ટોળું ભેગા રહેતા હતા અને પ્રભુ રોજ તારણ પામનારાને ઉમેરતો હતો। આમેન। કઈ કલમ છે? અંતિમ કલમ। અને તેઓ દેવની સ્તુતિ કરતા હતા અને સર્વ લોકો તેમના પર પ્રસન્ન હતા। વળી પ્રભુ રોજ રોજ તારણ પામનારા અથવા પામેલા ને ઉમેરતો હતો। તો તમારું તારણ થયું છે? તમારે કહેવાનું હા, મારું તારણ થયું છે। ક્યારે થયું? વિશ્વાસ કર્યો તરત મને બદલો મળ્યો, તારણ। तो हम जब विश्वास करते हमें बदला मिलता है, उद्धार। आमेन। तो कब उद्धार पाए? क्यारे तारण पाम्या? જ્યારે મેં વિશ્વાસ કર્યો તો પ્રભુ વિશ્વાસીઓના ટોળાને એકઠું કરતું હતું અને ત્યાં લખ્યું છે તારણ પામનારા એટલે વિશ્વાસ કરનારા જોડાતા હતા। એમ મંડળીમાં જે જોડાઈ ગયું એ તાણ પામેલો છે, એ વિશ્વાસ કરતો છે, વિશ્વાસ કરે છે, વિશ્વાસ કરનારાઓ સાથે જોડાઈ ગયો છે એવું કહેવાય છે। તો વિશ્વાસ કરનારાઓને પ્રભુ જોડતો હતો, તાણ પામનારાઓને પ્રભુ ઉમેરતો હતો એમ કહેવાય।
માથેની માર્કની સુવાર્તા 16મો અધ્યાય તેની 16મી કલમ. પ્રભુએ કીધું જે કોઈ વિશ્વાસ કરે જાઓ સુવાર્તા આપો. શું સુવાર્તા આપો? કે પ્રભુ શું જીવતા થયા છે. તો આ જે વિશ્વાસ કરે છે પ્રભુ શું જીવતા થયા છે તે વિશ્વાસ કરનારા તાણ પામે છે. 16મી કલમમાં લખેલું છે જે કોઈ વિશ્વાસ કરે જે કોઈ વિશ્વાસ કરે છે તથા બાપ્તિસ્મા અને બાપ્તિસ્મા લે છે તે તારણ પામશે. તે તાણ પામશે. તો વિશ્વાસ કરશે તો તાણ મળશે. તો અહીંયા 16મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું જે વિશ્વાસ કરશે બાપ્તિસ્મા લેશે તે તાણ પામશે. તો તાણ કોણ પામશે? જે વિશ્વાસ કરે છે તે તાણ પામશે. એક સમયે પાઉલ ને સિલાસ જે બંદીખાનામાં હતા, પ્રયત્ન કૃત્ય 16મો અધ્યાય 31મી કલમ, સ્તુતિ આરાધના કરતા હતા, બંધનો તૂટી ગયા. ત્યારે જે તઈનો જેલર હતો એને કીધું હું શું કરું? અને કીધું તું વિશ્વાસ કર, તું ને તારો ઘર તારણ પામશે. વિશ્વાસ કરશે તો તારણ મળશે. તો જે સમયે વિશ્વાસ કરો છો તે સમયે તારણ મળે છે. 31મી કલમ. તેઓએ તેને કહ્યું કે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર એટલે તું તથા તારા ઘરના સર્વ માણસો તારણ પામશે. તો ક્યારે તારણ મળે છે? સાફ વાત છે જે સમયે તમે વિશ્વાસ કરો છો. શું તમારું તારણ થયું છે? સવાલ આ છે. અને તમારે કહેવાનું હા. હું પૂછીશ ક્યારે? તમારે કહેવાનું મેં વિશ્વાસ કર્યો ત્યારે. આમેન. તો વિશ્વાસ કરનારાનું તારણ થાય છે. 1 કોરિન્થી 15મો અધ્યાય કાનમાં ડટ્ટા નાખીને સાંભળો. 5 બીજી કલમ. અહીંયા પાઉલ કહે છે અમે જ્યારે સુવાર્તા તમને સંભળાવી અને તમે સાંભળી, તમે વિશ્વાસ કર્યો. 1 કોરિન્થી 15:2. અને જેથી જે રૂપમાં મેં તમને તે પ્રગટ કરી મેં સુવાર્તા તમને પ્રગટ કરી તે જ પ્રમાણે જો તમે તેને પકડી રાખી હશે અને અવર્થા વિશ્વાસ કર્યો નહીં હોય તો જે દ્વારા તમે તારણ પામો છો તે સુવાર્તા હું તમને જણાવું છું. તો અહીંયા બહુ સાફ ભાષા હું વાપરીને તમને કહીશ. આ શું લખેલું છે? તમને મેં સુવાર્તા આપી અને એ સુવાર્તા તમે સાંભળી અને તમે સુવાર્તા પર એટલા માટે વિશ્વાસ કર્યો કે તમે તારણ પામો. તમે અવરથા અથવા તો નકામો વિશ્વાસ નહીં કર્યો. તમને ફાયદો થાય માટે તમે વિશ્વાસ કર્યો. વ્યર્થ વિશ્વાસ નહીં કર્યો. કશું પ્રાપ્ત થશે એ આશાથી તમે ભરોસો કર્યો કે સુવાર્તા સાચી છે. વિશ્વાસ કર્યો કે પ્રભુ ઈસુ ઉઠ્યા છે. પ્રભુ ઈસુ તમારા પાપ માટે મરણ પામ્યા, દફન થયા અને 3 દિવસ પછી સજીવન થયા. આ સુવાર્તા છે અને આ તમે સાંભળી અને તમે અવર્થા વિશ્વાસ નહીં કર્યો. તમે ખાલી વિશ્વાસ નહીં કર્યો, પણ તમે સમજીને વિશ્વાસ કર્યો. ફાયદો થશે એ આશાથી વિશ્વાસ કર્યો. અને પાઉલ કહે છે એ સુવાર્તા હું તમને જણાવું છું. તમે વિશ્વાસ કર્યો, સુવાર્તા પર વિશ્વાસ કર્યો અને એ સુવાર્તા તમને તારે છે. તો વિશ્વાસથી તારણ છે. આ સાફ વાત અહીંયા લખેલી છે. આમેન. તો તમારું તારણ થયું છે એમ તમે કહી શકો છો. આજ પિત્તરનો પત્ર 2 અધ્યાય 2 કલમમાં પિત્તર કંઈક નવી વાત કહે છે. પિત્તર એવું કહે છે નવા જન્મેલા બાળકોની પેઠે નિષ્કપટ આત્મિક દૂધની ઈચ્છા રાખો. 2 કલમ. નવા જન્મેલા બાળકોની પેઠે નિષ્કપટ આત્મિક દૂધની ઈચ્છા રાખો જેથી જો તમને એવો અનુભવ થયો હોય. શું અનુભવ થયો? તારણનો અનુભવ થયો કે પ્રભુ દયાળુ છે. તો તે વડે તમે તારણ મેળવતા સુધી વધો. તારણ મેળવતા સુધી તમે તારણ પામ્યા. ક્યારે? જ્યારે વિશ્વાસ કર્યો અને મેળવતા સુધી વધો. એટલે તારણ એક પ્રોસેસ છે. તારણ એ એક લાંબુ કહીએ, ગુજરાતી લોકો આપણે બધા છે, પ્રેઝ ગોડ. તો તારણ એ એક પ્રક્રિયા છે કે જે રોજ તમને અનુભવ થાય છે. રોજ પ્રભુના દયાનો અનુભવ થાય છે. રોજ તમને વિશ્વાસ થાય છે. તો તમે જ્યારે વિશ્વાસ કર્યો પ્રભુ ઈસુ પર તમે તારણ પામ્યા. બીજી વાત, તમે રોજ તારણ પામો છો. તારણ મેળવતા સુધી તમે વિશ્વાસ કરતા રહો અને તમે તારણના પ્રક્રિયામાં
વધતા જાઓ. બીજી વાત પિત્તર કહે છે, પહેલો પિત્તર 1 અધ્યાય 5મી કલમ, તમે તારણ પામશો જ. 5મી કલમ, પહેલો પિત્તર 1 અધ્યાય 5મી કલમ વાંચીએ આપણે. સાંભળો. અને જે તારણ છેલ્લા કાળમાં પ્રગટ બોલો, થવાની- જે તારણ, માઇકમાં, જે તારણ જે તારણ છેલ્લા કાળમાં પ્રગટ થવાની તૈયારીમાં છે, છેલ્લા કાળમાં પ્રગટ થવાની તૈયારીમાં છે, જે તારણ પ્રગટ થશે અંત સમયે, તે તમને મળશે ત્યાં સુધી દેવના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળી રાખવામાં આવે છે. વિશ્વાસ, ફરીથી શબ્દ આવ્યો વિશ્વાસ. એટલે વિશ્વાસ એ શરૂઆતમાં તારણ, વિશ્વાસ રોજ તારણ, ને વિશ્વાસ અંત સુધી રાખશે તે પણ તારણ પામશે. તો અહીંયા પિત્તર સાફ વાત કહે છે, અમે વિશ્વાસ કર્યો, અમે વિશ્વાસ કરીએ છીએ, અમે વિશ્વાસ કરતા રહીશું, અને અંત સમયે એક અમને આશા છે, એ તાણ અમે પામીશું. અહીંયા પિત્તર સાફ એના પત્રમાં સમજાવે છે કે તારણ પામ્યા, તાણ પામીએ છે, અને તાણ પામીશું. અંત સુધી ટકશો વિશ્વાસમાં તો તમે તાણ પામો છો. તો આપણે વિશ્વાસ કરીએ છીએ, આજે પણ કરીએ છીએ. 1000 વર્ષ કે 100 વર્ષ જીવો ત્યાં સુધી તમે વિશ્વાસ કરો છો. એક સમય આવશે કે પ્રગટ થશે, તારણ પ્રગટ થશે, ફળ પ્રગટ થશે, ઇનામ પ્રગટ થશે, અને તે તમને મળશે. આમેન. શું મને બચાવે છે? કેવી રીતે મારું તારણ થાય છે? અથવા તો તારણ, મુક્તિ, છુટકારો, બચવું કેવી રીતે થાય છે? પ્રભુએ કીધું, માથીની સુવાર્તા 10મો અધ્યાય 26મી કલમ, પ્રભુએ માર્કની સુવાર્તા 10મો અધ્યાય 26મી કલમ, પ્રભુએ પોતાના શિષ્યોને કીધું કે તમે બધું છોડીને મારી પાછળ આવ્યા છો, ધન્ય છે. શિષ્યોએ કીધું, આ ધનવાન, એને બધું છોડ્યું નથી, એ કેવી રીતે બચશે? આ તો બહુ અઘરું છે. અત્યારે તો અમે બધું છોડ્યું છે, આગળ જતા નવી નવી વાતો કદાચ આવે, આ છોડી દે, તે છોડી દે, અને અઘરી વાતો તમે શીખો તો. એટલા માટે અહીંયા શિષ્યો કહે છે, તો પ્રભુ તારણ કોણ પામી શકે? શિષ્યો કહે છે, તારણ કોણ પામી શકે? અરે વિશ્વાસ કરો તો તારણ મળે છે, વિશ્વાસમાં ચાલુ રહો તો તારણ પામો છો, અને વિશ્વાસ કરતા રહેશો અને કરશો અંત સુધી તો તમે તારણનું ફળ પણ પામશો. અને અહીંયા શિષ્યો પૂછે છે, પ્રભુ રોજ જીવન જીવીએ છે, આજે તો વિશ્વાસ કર્યો, પણ કાલે અઘરી પરિસ્થિતિ આવે તો? શિષ્યો પૂછે છે, તો તારણ કોણ પામી શકે? કદાચ તમે અમને નવી નવી વાતો કહો, આ છોડી દે, આવું કરી દે, ભાણ બનાવી દે, કંઈક પણ તમે નવી નવી વાત કહો તો પ્રભુ શું? તો અહીંયા શિષ્યો પૂછે છે, તો તારણ કોણ પામી શકે? જેમ આપણે પ્રત્યકૃત્ય 16મો અધ્યાય 30મી કલમ વાંચી, એ જે જેલર હતો અથવા બંદી ખાનાનો જે અધિકારી હતો, તેને દરોગો હતો, એને કીધું, સાહેબ તાણ પામવા હું શું કરું? અને અહીંયા તાણ પામવા શું કરું? માથીની સુવાર્તા 19મો અધ્યાય 26મી કલમ ને માર્કની સુવાર્તા 10મો અધ્યાય 27મી કલમ, માણસો માટે અશક્ય છે. આ સાફ વાત કીધી. તમે વિશ્વાસ કર્યો એટલે તમારું તાણ થઈ ગયું, બહુ સારી વાત છે, પણ તમે વિશ્વાસ કરતા રહેવું પડશે, અંત સુધી વિશ્વાસ કર્યા કરવું પડશે, તો તમે તાણ પામશો. તો અહીંયા પ્રભુ કીધું કે માણસોને તાણ પામવું અશક્ય છે, દેવને નહીં, માણસોને તો તે અશક્ય છે. ફક્ત પ્રભુ જ તાણ આપી શકે છે, એ વિશ્વાસ કરવાની જરૂર છે. માણસો માટે અશક્ય છે. શિષ્યએ પૂછ્યું, તાણ કોણ પામી શકે? તમે વિશ્વાસ કર્યો, તમે તાણ પામશો એવું માનો છો, સારું છે, પણ કોણ છેલ્લા સુધી? કાલે પણ તમે ટકશો, હજુ પણ તમે ટકશો, એની ગેરંટી શું? તો અહીંયા પ્રભુ કીધું કે દેવને સગળું શક્ય છે. તો ફક્ત પ્રભુ બચાવે છે. આ પહેલી સત્યતા. માથીની સુવાર્તા 1 અધ્યાય 21મી કલમમાં સાંભળો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા દૂતે કીધું, આ જે છોકરો જન્મવાનો છે ઈસુ, યોશુઆ,
જે પોતાના લોકોને તેઓના પાપથી બચાવશે, છોડાવશે, તારશે, તો તારણ એ પ્રભુ ઈસુ આપે છે. જે હાથ પકડીને ચલાવે છે એ છેલ્લા સુધી હાથ પકડીને ઝીલી રાખે છે. એ છે જે પોતે આવીને પોતાના લોકોને તેઓના પાપથી તારશે. તો કોણ બચાવે છે? તમારા વિશ્વાસ. પણ એ પ્રભુ છે કે જે તમને તારે છે. આમેન. તો કાલે હું વિશ્વાસ કરી શકીશ કે નહીં? અને કેટલા બી દિવસો આવશે, શું હું અંત સુધી ટકીશ કે નહીં? માણસો માટે અશક્ય છે. આ સાચી વાત છે. તો કોણ તાણ પામી શકે? તો દેવને સગળું શક્ય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ હતા કે જે દરેકને તારે છે. પ્રેરિત કૃત્ય 4 અધ્યાય 12મી કલમમાં પિત્તરે કીધું, કોઈ નથી કે જે તમને તારી શકે. આકાશમાં કોઈ એવો વ્યક્તિ નથી, પૃથ્વી પર એવો કોઈ વ્યક્તિ નથી, પાતાળમાં એવો કોઈ વ્યક્તિ નથી જેથી માણસનું તાણ થાય. ફક્ત એક જ છે, અને એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે માણસને તારે છે. એક જ નામ અપાયું છે અને તે પર આપણે વિશ્વાસ કરીએ છીએ. જ્યારે દરોગાએ કીધું, જો તું વિશ્વાસ કરશે તો તું તાણ પામશે. અને એને કીધું, હું વિશ્વાસ કરું છું ઈસુ ખ્રિસ્ત પ્રભુ પર, અને એનું ઘર પણ તાણ પામ્યું. લુકની સુવાર્તા 7મો અધ્યાય 50મી કલમ. પ્રભુએ પેલી સ્ત્રી જે લોહીવાળી હતી એને અડકી અને સાજી થઈ. પ્રભુએ એને કીધું, તારા વિશ્વાસે તને બચાવી છે, તારા વિશ્વાસે તને સાજી કરી છે, તારા વિશ્વાસે તને તાણ આપ્યું છે, શાંતિથી જા. તો જે વિશ્વાસ કરે છે એનું તાણ થઈ ગયું છે. આમેન. માર્કની સુવાર્તા 8મો અધ્યાય તેની 35મી કલમ. કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે, જે બચાવવા પોતે માગે છે તે તેને ખોશે, પોતાની રીતે નહીં કરવું એવું અહીંયા બતાવે છે. અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનો જીવ ખોશે, તો પ્રભુ કહે છે એ પ્રમાણે જ્યારે કોઈ કરે છે તે તેને બચાવશે. તો તે તેને બચાવશે. તો કોણ બચશે? જ્યારે આપણે પ્રભુને જીવન સોંપી દઈએ છીએ, જે થવાનું એ થાય, જે પ્રભુને કરવું એ કરે, ત્યારે તમારું તારણ થાય છે. લુકની સુવાર્તા 9મો અધ્યાય 24મી કલમ. એ જ વાત લખી છે, જે પોતાના જીવને બચાવવા માંગે છે, પ્રયત્ન કરશે તો ખોઈ દેશે. પણ જે બચાવવા માંગે છે, બચવા માંગે છે, એને સુવાર્તાને પર વિશ્વાસ કરવો, પ્રભુ ઈસુને જીવન સોંપવું અને પ્રભુ ઈસુ પર ભરોસો કરવો, તે જ તેને બચાવે છે. આમેન. તો પહેલી વાત, તમારો વિશ્વાસ તમને પ્રભુ ઈસુ પર એ તમને બચાવે છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને બચાવે છે. તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો માટે તમે બચો છો. યોહાન સુવાર્તા 12મો અધ્યાય તેની 47મી કલમ. જો કોઈ મારી વાતો સાંભળ્યા છતાં પ્રભુએ કીધું, મારી વાત સાંભળ્યા છતાં જો પાળતો નથી તો તે દોષિત ઠરશે. તો હું તેનો જગતનો ન્યાય કરવા નહીં, દોષિત ઠરાવવા નહીં, પણ હું બચાવવા માટે આવ્યો છું. તો પ્રભુ બચાવવા માટે જ આવેલા અને બચાવીને જ રહેશે. જો તમે વિશ્વાસ કરતા જ રહેશો, એના પર જ ભરોસો કર્યા કરશો, તો તમે તાણ પામશો. રોમન પત્ર 10મો અધ્યાય 13મી કલમ અને પ્રેરિત કૃત્ય 2 અધ્યાય 21મી કલમમાં એક વાત લખેલી છે, જે પ્રભુને નામે વિનંતી કરશે તે બચશે. રોજ વિનંતી કરવું, બચાવો પ્રભુ, મને બચાવો પ્રભુ, અને તમારે પ્રભુ પર રોજ વિશ્વાસ કરવો, તો તમે બચો છો. આમેન. પહેલી વાત, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો. બીજી વાત, માર્કની સુવાર્તા 16મો અધ્યાય 16મી કલમ. જે વિશ્વાસ કરે છે ને બાપ્તિસ્મા લે છે તેનું તારણ થાય છે. તારણ એ વિશ્વાસ કરનારું થાય છે. તારણ વિશ્વાસ કરીને બાપ્તિસ્મા લે છે તેનું તારણ થાય છે. ત્રીજી વાત, માથેની સુવાર્તા 10મો અધ્યાય 22મી કલમ અને માથેની સુવાર્તા 24મો અધ્યાય 13મી કલમ. અને મારા નામને સારું સૌ તમારો દ્વેષ કરશે, તો પણ જે કોઈ અંત સુધી ટકશે તે તારણ પામશે. તો અંત સુધી ટકશો તો તાણ પામશો. તમારા વિશ્વાસની કબૂલાત તમારે રોજ કરવી પડશે. તમે નકાર નહીં કરવો, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો છો એ કહેવું પડશે, દેખાડવું પડશે, અને જગતને પણ ખબર પડવી જોઈએ કે તમે વિશ્વાસ કરો છો. રોમન પત્ર 10મો અધ્યાય 9મી કલમમાં લખેલું છે, જો તું તારે મોઢે ઈસુને પ્રભુ તરીકે સ્વીકારી લેશે, માનશે, અને
દેવે તેને ઉઠાડ્યો એવો વિશ્વાસ કરશે એટલે સુવાર્તા પર, તો તું તાણ પામશે. રોમન પત્ર 5 અધ્યાય 9મી કલમ. પ્રભુ ઈસુએ લોહી વેવડાયું, તમે કેટલા વિશેષ બચી જશો. 9મી કલમ. ત્યારે આપણને હમણાં તેના રક્તથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે. આપણે પ્રભુ ઈસુના લોહીથી ન્યાયી ઠર્યા છે. માટે તેની મારફતે દેવના કોપથી બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે. તો આપણે ખાતરીપૂર્વક માનીએ છે કે હું બચી જઈશ. બોલો, હું બચી જઈશ, કેમ કે પ્રભુ ઈસુએ લોહી વેવડાવ્યું છે. આમેન. એટલે લોહી વેવડાવ્યું છે માટે બચી જઈશ, એ આપણો વિશ્વાસ છે. એફેસન પત્ર 1 અધ્યાય તેની 13મી કલમ. એટલે તમે સત્યનું વચન એટલે તમારા તારણની સુવાર્તા સાંભળીને અને તેના પર વિશ્વાસ રાખીને તેનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા. અહીંયા લખેલું છે તમે સુવાર્તા સાંભળી એટલે તમારા તારણની સુવાર્તા, તમને તારણ મળે એની, અને તમે વિશ્વાસ કર્યો એટલા માટે પવિત્ર આત્મા તમે પામ્યા. અને પવિત્ર આત્મા તમને મદદ કરે છે પ્રભુ ઈસુ પર ના કાર્ય, એની આજ્ઞા પાળવા માટે મદદ કરે છે. 5મું સત્ય, પ્રયત્ન કરતે 15મી કલમ. તમે પ્રભુ ઈસુની મહેરબાનીથી તાણ પામો છો. તમે વિશ્વાસ તો કરો છો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને અંત સુધી ટકાવવા પણ મદદ કરે છે. પ્રભુ ઈસુનું લોહી તમને પર ના લીધે તમે વિશ્વાસ કરી શકો છો કે હું બચી જઈશ. અને પ્રભુ ઈસુની કૃપાથી તમારું તારણ થાય છે કે જેથી તમે કરણીઓ પર ભરોસો ના કરો, આજ્ઞા પાલન પર ભરોસો ના કરો, તમારા કોઈ પણ સારા કાર્ય પર ભરોસો ના જ કરો, અને તમે કેવળ પ્રભુ ઈસુની દયા પર ભરોસો કરો, કૃપા પર ભરોસો કરો. એવું તારણના પ્રોસેસમાં જરૂરનું છે. અહીંયા પિત્તર ક્યાં છે સાફ 11મી કલમ. પણ જેમ તેઓ પ્રભુ ઈસુની કૃપાથી તારણ પામશે, અમે માનીએ છીએ બીજા બધા જેમ કૃપાથી તારણ પામ્યા એમ અમે પણ, તેમ આપણે પણ પામીશું. આપણે કૃપાથી તારણ પામીશું એવું આપણે માનીએ છીએ. એવું આપણે માનીએ છીએ. તો કૃપાથી તારણ છે. સારા કામ કરવા માટે જ આપણી રચના થઈ છે, પણ સારા કામના લીધે સ્વર્ગમાં નથી જતા, આજ્ઞા પાલનના લીધે સ્વર્ગમાં નથી જતા, કરણીઓ કરવાના લીધે સ્વર્ગમાં નથી જતા. આપણે પ્રભુ ઈસુની દયા, પ્રભુ ઈસુની કૃપાના લીધે જ તારણ પામીએ છે. પણ સારી કરણી કરવા એ તો પવિત્ર આત્માથી શક્ય છે. એફએસસી 2 અધ્યાય 5મી કલમમાં ફરીથી પાઉલ કહે છે આપણે પાપમાં મુએલા હતા, આપણે મરી ગયેલા પાપમાં, ત્યારે તેણે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા. કૃપાથી તમે તારણ પામેલા છો. કૃપાથી તમે તારણ પામો છો. તો તારણનો જે પ્રોસેસ છે, જે પ્રક્રિયા છે, એમાં કૃપાની જરૂર છે. 8મી કલમ. કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તમે તારણ પામેલા છો. કૃપાના લીધે તમે વિશ્વાસ કરી શક્યા. તમે કૃપાથી વિશ્વાસથી, કૃપા દ્વારા વિશ્વાસ, વિશ્વાસથી તારણ પામ્યા છો. અને આમેન. એ તમારાથી નથી, એ તો દેવનું દાન એ છે. તો દેવનું દાન છે. તારણ એ દેવનું દાન છે. કૃપા એ દેવનું દાન છે. વિશ્વાસ પણ દેવ તરફથી એનું દાન છે. તો દેવને શક્ય છે તમારું તારણ કરવા માટે. દેવને બધું શક્ય છે. દેવ કૃપા આપે, દેવ વિશ્વાસ અપાવે, અને દેવ તમને સહાય કરે છે, અને દેવ તમને તાણ આપે છે. તો એ દેવનું દાન છે. 2 તિમોથી 1 અધ્યાય 9મી કલમ. તેણે આપણને તાર્યા. શા માટે, કેવી રીતે તાર્યા, તારણ તમારું કેવી રીતે થયું? તથા પવિત્ર તેડાથી આપણને તેડ્યા. આપણને બોલાવ્યા, આપણી કરણીઓ પ્રમાણે નહીં, કરણીઓ કરતા હતા એના માટે નહીં બોલાવ્યા. સારું જીવન જીવતા હતા એના માટે તમને પસંદ નથી કર્યા, કે તમે આજ્ઞા પાડતા હતા એટલા માટે તમારું તારણ શક્ય છે એવી રીતે એને નહીં બોલાવ્યા કે આના બહુ સારું જીવન છે, થોડું થોડું સારું જીવન જીવે છે, હવે આ અને થોડું સારું કરી દેશું એટલે સાફ થઈ જશે. ના, પણ તેના સંકલ્પ તથા કૃપા પ્રમાણે. એ કૃપા અનાદિકાળથી ખ્રિસ્ત પ્રભુ ઈસુમાં આપણને આપેલી હતી.
તો એ કૃપા જે અનાદિકાળથી આપવામાં આવવાની હતી એ તમને મળી અને કૃપાથી તમે તાર્યા છે. તમારું તારણ કૃપાથી થયું છે. તમે સારા હતા, કરણીઓ સારી કરતા હતા એટલે નહીં બોલાવ્યા, પણ જ્યારે આપણે પાપી હતા એ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યો. તો અહીંયા 9મી કલમમાં સાફ પહેલી શબ્દ લખેલું છે કે તેણે તમને તાર્યા, તેણે તમને તાર્યા. પછી આગળ લખેલું છે કૃપાથી તાર્યા, નહીં કે સારા કરણીઓના દ્વારા તાર્યા. હજુ એક સાફ વાત મળે છે યશાયા 55:7 કે તમારું તારણ જે છે એ મફત છે. દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે, દુષ્ટ માણસ કદી પણ પોતાનો માર્ગ છોડી નથી શકતો, ને અધર્મી માણસ પોતાના વિચારો તજી દે. અધર્મી માણસ કદી પણ પોતાના વિચાર તજી નથી શકતો. અને યહોવા પાસે તે પાછો આવે તો તે તેના પર કૃપા કરશે, અને આપણા દેવની પાસે આવે કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે. તે મફત ક્ષમા કરશે. બીજી ભાષામાં લખ્યું છે એ આમ જ તમને માફ કરી દેશે. તો એ કૃપા થાય છે કે તમે વિશ્વાસ કરી શકો છો કે મારો પ્રભુ મને તારણ આપશે. રોમન પત્ર 3 અધ્યાય 24મી કલમમાં પાઉલ કહે છે તમે વિના મૂલ્યે એટલે કશું કર્યું નથી, અને વિના મૂલ્યે ઈશ્વરની નજરમાં તમે ન્યાયી ઠરો છો, અને એ તો કૃપા છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે. 24મી કલમ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તથી જે ઉદ્ધાર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તથી જે તારણ છે તેની મારફતે દેવની કૃપાથી, એ તો કૃપાથી તેઓ વિનામૂલ્યે ન્યાયી ગણાય છે. વિના મૂલ્ય એટલે કઈ કરવાનું નથી, કોઈ આજ્ઞા જ નથી પાડવાની, કોઈ દયા કશું જ કરવાનું નથી, એમ જ તમને તારે છે. મળતા ચોરે કોઈ પણ પ્રકારે બાપ્તિસ્મા ન લીધું, કોઈ પણ સારા કામ નહીં કર્યા, એની પાસે અવસર બી ના મળ્યો, તો પણ તેને કહેવામાં આવ્યું આજે તું મારા સાથે પારદેશમાં હોઈશ. તો પ્રભુ વિના મૂલ્ય એટલે કોઈ પણ કાર્ય, કોઈ પણ આજ્ઞા પાલન, કોઈ પણ સારા કાર્યો, તમારા કોઈ પણ કામો તમને તારતું નથી. બધું જ જે છે એ દેવ તરફથી ને દેવનું જ છે. દેવ તમને સામર્થ્ય આપે છે ત્યારે તમે સારા કામ કરી શકો છો. દેવ તમને કૃપા આપે છે ત્યારે તમારા પાપ માફ થાય છે. તો વિના મૂલ્ય તેઓ ન્યાયી ગણાય છે. એટલા માટે સુવાર્તા જે છે એ મફત વહેંચવી અથવા મફત સુવાર્તા આપવી એ નિયમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યો. માર્કની સુવાર્તા 10મો અધ્યાય 8મી કલમ. માંદાઓને સાજા કરો, માંદાને મફતમાં સાજા કરો, રક્તપિત્તીઓને શુદ્ધ કરો, રક્તપિત્તીઓને મફત શુદ્ધ કરો, મુએલાને ઉઠાડો, મુએલાને મફત ઉઠાડો, ભૂતો કાઢો, ભૂતો મફત કાઢો, તમે મફત પામ્યા મફત આપો. મફત પામ્યા મફત આપો. તો પ્રભુએ આ મફતની વાત કરી કે લોકો ભૂતો કેવી રીતે નીકળે છે. ઉપવાસ પ્રાર્થના ના, ઉપવાસ પ્રાર્થના નહીં, બહુ બધું ખાઈને જવાનું, બહુ બધું પેટ ભરીને જવાનું, અને ભૂત નીકળી જાય છે તમારા તાકાતથી. તમે તો હાવ કોઈ તાકાત વાપરવામાં આવતી નથી, ઘાંટો પાડવામાં આવતો નથી, આંખો દેખાડવામાં આવતી નથી. આંધળો માણસ પણ ભૂતો કાઢી શકે છે. જરૂર નથી કે હા આંખો મોટી કરવાની. અરે પાંગડો માણસ હોય, હાથ ના હોય તોય એ ભૂત કાઢી શકે છે. જરૂર નથી આંગળી બતાવવાની. ટાલ્યો હોય એમાંથી ભૂત કે ના નીકળે, ચોટલી આવે જ નહીં. પ્રભુએ કીધું મફત. આમેન. તો મફત સાયાપણું, મફત ભૂતો કાઢવા તમે મફત પામ્યા, મફત આપો. બીજો તિમોથી 1 અધ્યાય 9મી કલમ. તેણે આપણને તાર્યા, દેવ છે કે જે તમને તારે છે, તથા પવિત્ર તેડાથી આપણને તેડ્યા, આપણને બોલાવ્યા. આપણી કરણીઓ પ્રમાણે નહીં, કરણીઓના લીધે નહીં બોલાવ્યા, પણ તેના જ સંકલ્પ તથા કૃપા પ્રમાણે, કૃપા પ્રમાણે બોલાવ્યા. એને જેટલી કૃપા કરી, જે તમને જરૂર હતી એ પ્રમાણે તમારા પર કૃપા થઈ કે એને તમને તાર્યા. તો દેવ તમને તારે છે. આમેન. તો જે પિત્તરે વાત શરૂ કરી, 1 પિત્તર 1 અધ્યાય 9મી કલમ, કે તમે વિશ્વાસ કર્યો, બહુ સરસ, એ તો દેવનું દાન છે. કૃપા થઈ એટલે તમે વિશ્વાસ કરી શક્યા.
અને વિશ્વાસીઓના સાથે તમે જોડાયા અને તાણ પામનારાઓને પ્રભુ રોજ રોજ ઉમેરતો હતો. તો તમે તાણ પામ્યા જ્યારે વિશ્વાસ કર્યો, સુવાર્તા પર વિશ્વાસ કર્યો, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો, પ્રભુ ઈસુ બચાવી શકે છે એવો વિશ્વાસ તમે કરી શક્યા. એ કૃપાથી શક્ય છે. અને તમારું તાણ થયું અને તમે રોજ તાણ પામો છો, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રોજ તમને મદદ કરે છે. અને તમે જ્યારે બી પોકારો છો, પ્રભુ તમને મદદ કરે છે. તું યહોવાના નામે વિનંતી કરશે અને તું તાણ પામશે. અને અંત સુધી પણ પ્રભુ છે જે તમને ટકાવે છે, ટકાવી રાખે છે. એટલા માટે શિષ્યોએ કીધું, કોણ તાણ પામી શકે? તો તારણ એ પામ્યા, તાણ પામીએ છે અને તાણ પામીશું એવી ખાતરીપૂર્વક એટલા માટે વાત કરીએ છીએ, કારણ કે જેને તારણ શરૂઆત કરી એ કાલે પણ મદદ કરશે અને આવતીકાલે પણ મદદ કરશે. આમેન. આપણો ભરોસો એના ઉપર હંમેશા રાખીએ. આમેન. તો જેને સારા કામનો આરંભ કર્યો છે તે અંત સુધી કરતો જશે, ફિલિપી 1:6 પ્રમાણે. આમેન. તો તારણ એ તમારા તરફથી નથી, તમારું નથી, એ તો દેવનું દાન છે. કૃપા થાય છે, વિશ્વાસ કરી શકો છો અને પ્રભુ તમને તાણ આપે છે. કરણીઓથી નહીં, રખીને કોઈ અભિમાન કરે. તમારું કશું નથી, એ ફક્ત દેવનું છે અને તમે સ્વર્ગમાં જાઓ છો. આમેન. તો પિત્તરે જે બહુ સરસ વાત કરી કે તમે તાણ પામ્યા, તમે તાણ પામો છો અને તમે તાણ પામશો. આમેન. તો આપણે વિશ્વાસ કરીએ છીએ, હું તાણ પામ્યો, હું વિશ્વાસ કરું છું હું તાણ પામીશ, હું વિશ્વાસ કરું છું હું રોજ રોજ તાણના પ્રક્રિયામાં પ્રભુ મને મદદ કરશે. હું વિનંતી કરીશ યહોવાના નામે અને તે મને તારશે. તારણ રોજ આપતો રહેશે. આમેન. પ્રભુ દરેકને કૃપા આપે, દરેકને સહાય કરે, સમજવા માટે મદદ કરે. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ. આ વાતો જે સંભળાવી છે ભવાઈ જાય, એને ફરતી ફરતી સાંભળવામાં આવે કે જેથી જે સત્ય છે એને લોકો પકડી લે. અને પ્રભુ આ વિશ્વાસ દરેક સુધી પહોંચે, આ સમજણ દરેક સુધી પહોંચે. જે અસત્યતા, જે જ્ઞાનતા, જે મૂર્ખામી વાતો છે એ સંપૂર્ણ બંધ થઈ જાય અને દરેક પ્રકાશમાં આવે. જે મફત ભેટ આપી છે અને તારણ એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરશે. દૂતે કીધું, આનું નામ ઈસુ યહોવા છે, જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે. અમને પાપથી તારનાર તમે છો. હા પ્રભુ ઈસુ, અમારા જીવનો તમને સોંપીએ છીએ. અમે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીએ છીએ, અંતરણમાં વિશ્વાસ પણ કરીએ છીએ. પ્રભુ ઈસુ, તમે સજીવન થયા છો અને અમે આ વિશ્વાસ કરીએ છીએ તમે રોજ અમને મદદ કરશો, રોજ અમને તાણમાં દોરશો અને રોજ અંત સુધી પણ તમે જ ટકાવશો. માટે અમારા જીવનો તમને સોંપીએ છીએ. દરેક મારા ભાઈ બહેનોને સહાય કરો, આ વાતો વવાય, સૌણ ફળ લાવે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બોલો આમેન. પ્રભુ શ્રી કૃષ્ણ સાથે કરીએ. આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર. તમારી ઈચ્છા પૂરી થાવ. દેવ સૃષ્ટિ આજ મને આપો. જેને માફ કરું છું તેમણે માફ કરજો. મને પ્રશ્ન લાવો અને સાતમાં છૂટકો કરો. રાજ્ય તથા પ્રાકૃત મહિમા સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. થેન્ક યુ. હાલેલુયા. ગોડ બ્લેસ યુ. પ્રેઝ લોર્ડ. Shalom, मेरे भाई, shalom.